આ મૃત્યુલોકની અંદર મહાદેવ અને વિષ્ણુની શરૂઆત કરી. ગુરુ શિષ્ય જય ગુરુ મહારાજ એમ કહે છે ને, પણ મૂળ શરૂઆત મહાદેવ અને વિષ્ણુને કરેલી. મનુષ્યના કઈ રીતે જીવવું અને મનુષ્યને કઈ રીતે જ્ઞાન આપવું એના માટે ભગવાન વિષ્ણુ અને મહાદેવ આ જગતની અંદર ગુરુ શિષ્યનો મહિમા લઈને ઉતર્યા. હરિઓમ ગુરુજી અજળકાર વજળકાર જલમે વસે નિર્મલકાર શિવ શક્તિને દિયા ઓમકાર. ઓમકાર કોને આપ્યો? શિવ શક્તિને આપ્યો. બધા કીધું ને ઓમવાની ફરી શિવ શક્તિને દિયા ઓમકાર. एक ओमकार लिंग पसारा भंग पसारा भंग में से निकल्या भगवा जय. दत्त कुलक्ष ने भगवा रंग्या. भगवा वेची पहुंच घर भिक्षा पाई. कयो पहुंच घर? तो आपनो जे तत्व તમે કહો છે તત્વન રંગ અને ભેખ પેરા વિષ્ણુ ને મહેશ્વરી એક બન્યા ગુરુ અને એક બન્યા ચેલો. હજી તો નક્કી નથી થયું કોણ ગુણ કોણ ચેલો, કોણ નાથ અને કોણ દાસ. હજી નક્કી થયું અને હવે આપણે મળી જઈએ છીએ ખોટા. પેલા બે જણો હજી નક્કી. શ્રેષ્ઠ સંપ્રદાય નાથ અને દાસ એ ભગવાન વિષ્ણુ અને મહાદેવની પરંપરા છે, મનુષ્યની નથી. સમય જતો ભગવાનનો સંપ્રદાય વધ્યો. એમાંની નવનાથ પ્રગટ થયા, જેને સીધી વાતમાં સમય, આસમાન, પવન, પાણી, અગ્નિ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર અને તારા, આ નવ અમર નવનાથ. આજ બનીને કોઈની ડાળ ગળેવી એક ના કાગા પાછી કઈ ધોલાળું થાય. નવનાથ ની ભક્તિમાં નવનાથ મોજ છીએ બધા. એ બધી માયા મોજ છે અને મોજ જીવી રહ્યા છે. એ બીજા કોઈ સંપ્રદાય નું શાણ समय रहता हरी कशी નથી આવ્યો. सब घर भटकी नाथ घर अटकी. એનો મહિમા હું છે? કઈ રીતે અટકી? નાથ એટલે શરીર નહીં. શરીરને જો તમે નાથ માનતા હોય તો ભૂલા પડે. નામ એ નાથ નહીં, સ્વરૂપ એ નાથ નહીં. શિવટનું કહેવામાં આવ્યું છે કે યાદ પુરુષ કો આદેશ. બાવાએ છૂટી પર જરૂર છે, કારણ મહાદેવનો મહિમા છે, મનુષ્યનો મહિમા નથી. યાદ પુરુષ કો મહાદેવ. એક જ લિંગ, સમય સ્વરૂપ જ્યોતિર્લિંગ. સમય સ્વરૂપ જ્યોતિર્લિંગ. 12 એની શાખા, બાકી લિંગ એક જ. બ્રહ્મ ન બોલ વિષ્ણુ પાતાલ, पार न पाया लिंग विशाल. विष्णु विधाता ने स्तुति की, महादेव तब दर्शन दिया.
બ્રહ્માના વિષ્ણુના વિવાદ થયો. વિવાદમાં બ્રહ્માજી બોલ્યા હું સન્મુખના દર્શન કરી આવું. વિષ્ણુજી બોલ્યા હું ચરણના દર્શન કરું. એક જા સન્મુખ જોવા ને એક જા ચરણ જોવા. કયું લિંગ? સમય જ્યોતિર્લિંગ. એ લિંગનું નામ. સમય ક્યાંથી થયો શરૂ? આમાં કોઈને ખ્યાલ હોય તો બોલે. અને સમય ક્યાં પૂરો થાય? કોઈના ગુરુને ગમ હોય વાત કરે. બીજાને તો ઠીક વાત છે, પણ કોઈના ગુરુને જો ગમ હોય એ વાત કરે. અને સમય ક્યાંથી ચાલુ થયો? એ કોઈના ગુરુને ગમ હોય એ વાત કરે. સમયનું બીજું નામ છે શિવ. ત્રીજું નામ છે આત્મા. જ્યોત એને કહેવાય. જ્યોત આત્માને કહેવાય. જ્યોતિ દરેકમાં બિરાજમાન. જ્યોતિની દરેકમાં બિરાજમાન. હવે જે આત્માનું આસન છે મારા વાલા, એ શબ્દ છે. આત્માનું જે આસન છે એ શબ્દ છે. આત્મા એના પર વિરાજમાન થાય શબ્દ ઉપર. શબ્દ से मन पर विराजमान था. मन से दृष्टि पर विराजमान था. दृष्टि से स्वरूप पर विराजमान था. અને સ્વરૂપ से नाम पर. અને नाम से व्यवहार में विराजमान था. આ જગત વ્યવહાર થી ચાલી રહ્યું છે. નામ से व्यवहार થી એનું આસન વ્યવહાર. નામ ક્યાંથી શરૂ થયું? અલગ. આપણે અલગ કહીએ છીએ. સમય પહેલા त्रिभुवन में कटिया पत्थर बन के ठरिया नाम शामरिया. पृथ्वीना किरण सूर्यना अग्नि प्रकाश मनुष्यना शरीर में भूख ने तरस भगवान विष्णु श्याम थया. कृष्ण अवतारी शामरियो नाम નથી. આ તમને ભૂખ ને તરસ લાગી ને એ દિવસ શામરિયો નામ થયું. એની નિશાની અગ્નિ પ્રકાશ. આપણી જે આ મૂર્તિ છે ઘરેલી નથી. શામળિયા ભગવાનની મૂર્તિ છે ઘરેલી નથી. કંટાળું મન ઘરેલા નથી. કારણ કે જાંબુઘડની નિશાની છે. નામની નિશાની. નામની નિશાની. नाम लिया सब कुछ किया सकल शास्त्र का भेद. बिना नाम नु नर कई गया भले चारो वांचो वेद. कौन बोलिया? नर. वगर नाम कई भाषा बोलिया. बिना नाम नु नर कई गया भले वांचो चारे वेद. नाम वगर नो इतिहास. हम लोगों का डूबो ये हम बजे लोकोड़ा थे. बजहासा मंथी जाय जड़ा मूर्ति. अपन्य फड़े अगर कोई मेरे पड़नी वेड़ाक लागत नहीं. आना 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 गति ની અંદર તો મન વેરાગ लागत થાય. કોઈ બાકી મેલો વેરાગ નો મતલબ અણુ અણુ જે કીડી બોલે તો મને ખ્યાલ ના. कीड़ी बोलो ये तो मन ख्याल. पहाड़ पत्थर बधु बोलो. पहाड़े बोलो पत्थरे बोलो. नाम हे अर्जुन अणु अणु में हूँ पोते छुं. सर्वदेह में विराजमान भगवान विष्णु.
આત્મા એ બહુ મહત્વની વસ્તુ છે. એના દર્શન કરવા એટલે આત્મા ભગવાન કૃષ્ણને જોયો. આત્મા જ્ઞાન ભગવાન કૃષ્ણને થયા. બાકી બધી બલાસ જગત ગુરુ ભગવાન કૃષ્ણ હતા. એ મને બ્રહ્માંડ પોતાના શરીરમાં બતાવ્યું, બીજા કને બતાવ્યું. મને કયો હતો ઘણા ઇતિહાસમાં યાદીમાં વાતોમાં જ મને આત્મજ્ઞાન. અરે કઈ રીતે આત્મજ્ઞાન? આત્મજ્ઞાન એટલે ભગવાન. આત્મજ્ઞાન નો અર્થ શું થાય? ભગવાન. ભગવાન કૃષ્ણને બતાવ્યું અર્જુનને કે જો હું જ છું. બીજા કને બતાવ્યું. જગત ગુરુ ભગવાન કૃષ્ણ બન્યા. પછી કોઈ બન્યો? અમર ડિસેમ્બરની 16 તારીખ એટલે ગાયની વાત થઈ. ગાયને કે જગત માતા જાહેર કરવાની છે. અને તમે જગત માતા જાહેર કર્યા. શંખચૂડ રાક્ષસ જે વખત દેવતાઓનો રણ કર્યા, દેવતાઓને દબાની કોઈ જગ્યા ના મળી. ગાય મોહનતોણા બધા શોહનતોણા ગાયની. ભગવાનનું વરદાન હતું બ્રહ્માજી. બધા વિષ્ણુ ભગવાન કૃષ્ણ અવતારે આવી અને એમના જે તારું મૃત્યુ એ પેલો તો રાજી થઈ ગયો કે તો આવતી મારી મહારાજ સક રાજી થઈ ગયો. અને શંખચૂડ રાક્ષસને હું હતું શંખમાં જઈને હોઈ જાય, કોણ લડવા જાય. આ શંખચૂડ રાક્ષસને જ્યારે દેવતાઓ પર ચડાઈ કરી અને ગાયને દેવતાઓને હંગર્યા, એ વખત પછી ગાયને મારવામાં આવી. ગાયને મારવાનું કારણ શું છે? મૂળ કારણ મોય દેવતાઓ શંખચૂડને આ મારવાનું કાર્ય કર્યું. શૂરપંખાનું નાગ કાપ્યું રાવણને. ભાઈ શુક્રાચાર્યને કીધું ગુરુ અને કોણ લઈ જાય? નાગ કપાઈ ગયું. ગુરુને એને વરદાન આપ્યું, જા તારા સહસ્ત્ર પુત્રો થયો. શુક્રાચાર્ય એવું કીધું કે તારા સહસ્ત્ર પુત્રો થયો. હવે 1000 થયો. એકદમ એનો કઈ ખાવાનો બહાનો જ લાવો. એટલે એક જ થાળમાં બધું ખાવાનું કાઢ્યું. તો બેટા બધા ભેગા થઈને ભાઈ છો થાળમાં બધા ખાવા વળ્યા. એની વસ્તીને નક્કી કર્યું તો સાલા માયકા ના કાઢા. આજે લોકો પ્રસંગ કરશે અને એને મોગલ કહેવાય. શુક્રાચાર્યની ઓલાદ છે, કોઈ માને એવી થોડી છે. એ ઋષિ પુત્રો છે. એ ઋષિ પુત્રો હવા બધાના માટે બરોબર છે. ભગવાનને ગમે છે તો તમને કેમ નથી ગમતી? એનું કારણ ખોમી આપણામાં છે, અવગુણ આપણામાં છે. આપણે આપણી ભૂલ જોતા નથી, બીજાની ભૂલ જોવાને કરીએ છીએ. પોતે જો પોતાના ભૂલને શોધી કાઢો તો આપને સુધર્યો તો બીજા એની રીતે સુધરી. આપણે કોઈ ભેગા ખરાબ છે, સલાહ મને ખરાબ થઈ છે, અરે મારા જેવું કોઈ સત્ય નહીં. ભલે આપણે ગમે તે ના કરતા હોય. દિવસ ઉગ હાથમાં છે, બરોબર? રાત પડે તો દિવસ ઉગે. સત્યનો સમય વચન તો આવી જશે, જાગી જજો. જેમ ભૂકંપ થયો ને કોઈને ગમ નતો ને, એમ ભગવાનનું ચક્ર છૂટવાની તૈયારીમાં. કો તો હવા બંધ થાય, કો તો સૂર્ય ભૂયા આવે. બેમોની એક બધા કે ભાઈ આ નોમદેવ પીર કેટલાનો ભાલો મારી. મને એક ફરિયાદ આવી કુંડુરમાં, તમારા ગામમાંની ભાઈ અમારે એવી વાત થાય છે કે આ રામદેવ પીર પાસે ભાલો છે કેટલો મારી.
કીધા પાલો પૂરા બ્રહ્માંડ લઈ નાખશે કે પ્રાણવાયુ કર્યા ભાલો નથી. એક જ બોર્ડ નો માલિક છે, બીજું નથી. હું કહેવાય પ્રાણવાયુ. એ ભાલો નથી, ભાલો ના સમજતા. હવા એટલે બાપુ અને સમય એટલે બા. ડરજો લ્યા બહેનોમથી, હવાથી ને સમયથી. એ કોઈ બની શક્યો નથી, બનશે નહીં. પરશુરામ 21 યુગ તફડી ગયો અને એની તૈયારી છે. મર્યાદા સદગુરુની રાખજો. સર્વ દેહોમાં પહેરેલો આત્મા એને દેહ પણ કુમાર પણ કહેવાય છે. શું કહેવાય આત્માને? દેહ કુમાર. આત્માની કોઈ અવસ્થા નથી. યુવરાજ એને કહેવાય છે, જેના અંગ સર્વદેવ વિરાજમાન. હે શામળિયાનું મંદિર નથી, દિગમણા નગરી છે. લુસડિયાનો સંત એનો સાક્ષી છે. મને ખાલી મંદિર એટલું લાગે છે, અંદર જોજો કેટલા બેહી રહ્યા છે, બહાર જોજો કેટલા બેહી રહ્યા છે. એમાંની એક ગઢ હે નહીં, એક વધ હે. એ દિગમણાની વસ્તી. સમયથી કોઈ જાડો બન્યો નથી, બને બી નહીં. નામમાં કદી રાજા ના હોય, નામમાં હોય કદી પ્રજા. અને સમયને શું કહેવાય? આલમ રાજા. એને મર્યો નથી ને મરે હે નહીં. એ મર્યો નથી, મરે હે નહીં. સમય નથી ને તમે ક્યાં થઈને આયા? બધા નથી કહેતા પાટી પધારું આલમ રાજા. કેમ ભાઈ? એ કોણ કહેશે નથી? આપણી સમજણ નથી. ઓધરા એટલે છે જોયા વગર એમને બે બોન. દરેક ને મર્યાદા છે. શેરડી કભી તીખી નહીં લાગે, એ કરી જ રહેશે. મરચું કદી ઘર્યું નહીં લાગે, એ તીખું જ રહેશે. કર્મની શાખા એના સ્વરૂપ. એ તો ભગવાનના ઘેર જુદાઈ નથી, અહીં તો સલાહ જુદાઈ છે. સુપ્રીમ કોર્ટમાં આવો. સુપ્રીમ કોર્ટનું શું નામ? શમશાન. સુપ્રીમ કોર્ટનું નામ છે શમશાન. મેનાવતી માતા, કાલિપનાથ, બે ગુરુબેલો હતો. કોણ હતો? ગુરુબેલો, જલંધરનાથના શિષ્ય. મેનાવતીના બે બાળકો, એક ગોપીચંદ, એક સોનલબા. મેનાવતી માતા વિધવા હતા, એમના પતિ મરી ગયા. તો ગુરુજી બંગાળની અંદર આયા, રાજ દરબારમાં આમંત્રણ કર્યું. માતાજીને ગુરુના સન્માન કર્યા, સેવા પૂજા કરી, ગુરુને વિરાજમાન કર્યા, ગુરુના પગ દબાવો, હાથ દબાવો. માતાજીને કીધું કે ગુરુજી હવે રૂકો, ઘણા સમય જતા પધાર્યા છો. તો ગુરુજીને દિવસે સત્સંગ કર્યું, માતાજી સેવા કર્યું. મારા જેવા તમારા જેવાના બધા જોવા વળ્યા. રાજમાતા વિધવાસના બાળો બધું શું છે? ગોપીચંદન ને કીધું, રાજા તું રાજા સિયા કે હા કે તારી નગરીમાં બાવો, તારા રાજમહેલમાં બાવો છે. કોણ છે? કે મારા બાના ગુરુ છે, મારા ગુરુ છે. કે તમારા ગુરુ છે? કે હા. તમારા ઘર મને મને ગમતું નથી, મને સારું ખોટું બધું અવરું થતું એવું લાગે છે. ગોપીચંદન કે એવું કે હા. ગોપીચંદન ને ગમ રાખ્યો આ વાત માં.
માતાજી સેવા કરતા હતા, સેવા કરતા કરતા ગુરુજી સત્સંગ કરતા, માતાજી હોઈ ગયો. હવે દીકરી ગુરુના ખોળામાં હોઈ જાય, મને જ નથી. બાપના ખોળામાં બેઠી એવું કહેતું હું હતો. ગુરુજી સત્સંગ કરતા પગના માતાજી હોઈ ગયો. ગોપીચંદન બારી જાય જોયું, ઓ મારા બા બાવાના પગમાં હોય પણ બોલ્યા નહીં. અને બધું લશ્કર લઈને ગુરુવાલમાં જાય. ગુરુવાલમાં જઈ ખાડો ગોળાયો ત્રણ માથું. અને બાવજીને બીજા દિન સૈનિકોને કીધું ભાઈ બોલાવવા મંત્ર ના લો, પછી ખાટલા કરી ભાઈ પર દાઢી ગાલવા. જાલંધરનાથને ગુરુવાની ગુરુવાલમાં બોલાયા. એ વખત પછી બે હવા જેવા ખાટલો થયો નમય જતો. સૈનિકો ફરી વળ્યા, ઉપર માટી વાળી દીધી. જાલંધરનાથને દાઢી ગાળી. કોઈને ગમ પરવા દીધો નહીં, ઉપર પહોંચ દીધો ગોળો. સમય જતો કાળીનાથ ને દેવ ચાલુ મારા ગુરુ ગોધું. બીજી બાજુ ગોરખનાથ ને એમ થયું ગુરુ નું મળે બહુ ટાઈમ થતા મારા ગુરુ નું ગોધું. બે જણા ગુરુ ની હોજ કરતા 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 મળ્યા. એક જલંધરના શિષ્ય અને મચ્છંદરના શિષ્ય. બે હોમાં હમી આદેશ કરે, પરાવ નાખ્યા. રાત્રે સત્સંગ જોમ્યો. સત્સંગ જોમ્યો એટલે કાણીપનાથ હતા એ મચ્છંદરનાથના હમાસર લઈને નીકળેલા. કામરુદેશની મચ્છંદરનાથ કામાક્ષી ઓય હતા નીકળેલા છે. અને હારું એમના બે દીકરા છે. પેલું ગોરખનાથજી ને કર્યા હારું. ગોપીચંદન રાજા એ ખોટું કર્યું છે. હારું જલંધરનાથ દાઢી ગાળ્યા છે. એટલે બે ગુરુઓનો સંવાદ થયો. મારા ગુરુ ઝઘડા, મારા ગુરુ ઝઘડા. એટલે કીધું તારા ગુરુ તો કામરૂ દેશમાં છે. કાણિક બોલ્યા. ગોરખનાથ બોલ્યા ભાઈ તારા ગુરુ બંગાળમાં છે. ગુરુની ગુરુમાં દાટેલા છે. એટલે બેવાને ભેડ પડી. હવે તો જાય એટલે કાણીપનાથ મેનાવતી માતાને કીધું બેન, મેનાવતી રોઈ ગયો. ભાઈ મને હમાસર તો મળ્યા છે પણ આ તારો ભોણિયો જ અને તું મારું તો એનું તારું તો એ તારા હાથની વાત છે. બીજો કોઈ ઉપાય છે નહીં. એ વખત ગોપીચંદન કાણીપનાથના પગમાં ઢરી ભર્યા. કાણીપનાથને કીધું બેટા ત્રણ પુત્રો બનાય. એક તોબાનું બનાય, એક ચોરીનું બનાય અને એક સોનાનું બનાય. એ વખત ગોપીચંદન રાજાએ એના નામનો ત્રણ પુત્રો બનાવ્યો અને ગુરુવાની ગુરુ હાલમાં લઈને જા. પછી કાણીપનાથને શીખવાડ્યું બેટા જો ચાવું માર મોંથી અવાજ આવે એ વખત તારે કહેવાનું કે કોણ, તો કહેવાનું કે હું રાજા ગોપીચંદ. અને એમ કરીને પૂછું તારે તો મૂકીને બાજુમાં કહી જવાનું. જલંધરનાથને તો અગાડી સમાધિએથી ગોપીચંદન જઈને ટીકમનું સાવું માર્યું. મોંથી અવાજ આવ્યો કોણ, કે હું રાજા ગોપીચંદન. કે રાજા ગોપીચંદન હોય તો બળીને ભસ્મ થા. કાણીપનાથને હાથે ખેંચી લીધો, પેલું પુત્રું હતું બળીને ભસ્મ થઈ ગયું. ચોદીનું પુત્રું મૂક્યું એ પણ એ રીતે ભસ્મ થયું. સોનાનું મૂક્યું, 4 સાવા માર્યો એને. ચોથા સાવું મારવા જોઈએ એ પોતે ઉભો રહ્યો. કોણ, કે પ્રભુ ગોળ બંગાળનો મેનાવતી માતાનો પુત્ર બોલું. એ વખત રાજા ગોપીચંદન એમ ના બોલ્યું. હું કીધું કે હું ગોળ બંગાળ
રાજમાતા મેનાવતીનો પુત્ર બોલ્યો, ઓહો, કોણ? ગોપીચંદ? કે હા ગુરુજી, ગોપીચંદન હોય તો અમર થા. ગુરુજીને 12 વર્ષની અંદર જે જમીનની અંદર તપ કર્યું, એ તપનો આશીર્વાદ રાજા ગોપીચંદનને મળ્યો. એ વખત માતાજીની ઓખમાં પોણી આવી ગઈ. સાધુ, મારો પુત્ર બસ્યો તો ખરું, પણ અમે અમરતાનું વરદાન તો આલ્યું, પણ એનું કર્મ તો કરવું પડે. તો લાગી લાગી સબ કોઈ કહે, લાગી નહીં તલભાર. राजा गोपीचंद को ऐसी लगी, जिन्हें छोड़ दिया घर बार. सुन ला बाजो ढारी